પિયુષ રાદડિયાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે। જયરાજસિંહ જાડેજા સામે આક્ષેપો ધરીને રાજીનામું આપી દીધું છે। વિહિપના જિલ્લા અધ્યક્ષે રાજીનામું મોકલ્યું છે। 6 માસના ટૂંકા ગાળામાં પિયુષ રાદડિયાએ રાજીનામું ધરી દીધું। પૂર્વ એમએલએ દ્વારા હેરાન કરતા હોવાનો પિયુષ રાદડિયાનો આરોપ છે। પિયુષ રાદડિયાના રાજીનામાથી રાજકારણમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે। તો એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, પિયુષ રાદડિયાએ ટૂંકા ગાળામાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે। સાથે સાથે જયરાજસિંહ જાડેજા સામે આક્ષેપો કરીને આ રાજીનામું આપ્યું છે, જેના કારણે હવે ચર્ચા વહેતી થઈ છે। દીપિકા, ગોંડલના રાજકારણમાં અને ધાર્મિક સંગઠનો સહિત જેને કહે સ્થાનિક રાજકારણમાં એક મોટા સમાચાર રહે છે કે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પદેથી ગોંડલના જે પ્રમુખ તરીકે જે પિયુષ રાદડિયાએ રાજીનામું આપ્યું છે। પિયુષ રાદડિયાએ જે આક્ષેપ કર્યો છે પોતાના રાજીનામામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ઉલ્લેખ કર્યો છે કે જયરાજસિંહ જાડેજાને હું પ્રમુખ પદ ઉપર હોઉં એ પસંદ નહોતું અને એને કારણે જેને કહી શકાય કે મારા જે ટેકેદારો હતા, દરખાસ્ત મૂકનાર હતા, એમને હેરાન પરેશાન કરતા હોય, તેથી મેં આ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। અને જ્યારે કોઈ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યક્રમ કરે તો એમાં પણ એક જાતનું દબાણ પણ મૂકવામાં આવતું હતું। આ તમામ કારણો રજૂ કરી અને પોતે જિલ્લા અધ્યક્ષે રાજીનામું મૂકી દીધું છે। એટલે ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પદે પિયુષ રાદડિયાએ રાજીનામું આપ્યું છે અને જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય છે એમની ઉપર આક્ષેપ પણ કર્યા છે। જી આભાર ધર્મેશ, વિગત સાથે જોડાયા તે બદલ। તો આપણી સાથે પિયુષ રાદડિયા જોડાઈ ગયા છે, જેમણે રાજીનામું આપ્યું છે। પિયુષભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। આપે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે। આક્ષેપો છે કે જયરાજસિંહ જાડેજા સામે તમે આક્ષેપો કરીને રાજીનામું ધર્યું છે। શું આક્ષેપો, કઈ રીતે હેરાન કરવામાં આવતા હતા, શું પ્રતિક્રિયા આપની? જી ચોક્કસ, 6 મહિનાથી અમારી જે નિમણૂક થઈ હતી તે દિવસથી ટૂંકમાં અહીંયા પરિસ્થિતિ એવી છે ગોંડલની અંદરમાં કે આ વ્યક્તિને એના પરિવારને એની સાથે જોડાયેલા લોકોને એમના મળતિયા, એમને ગમતા લોકો અને એમનું જે કઈ અગરા હોય એવા લોકો જ ગમે છે। બાકી કોઈ પણ રીતે સ્વતંત્ર રીતે આવી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓમાં પણ કામ કરવા માટે કોઈ સ્વતંત્ર નથી। મેં તમને જેમ કીધું, કાલે પણ મીડિયાને મેં જણાવ્યું કે જે રીતે હિન્દુત્વનું કામ કરવા માટે પણ આમને પૂછીને કોને આમંત્રણ આપવું, કેવા લોકોને બોલાવવા, જો એમાં પણ ક્યાંક ને ક્યાંક દબાણ કરવામાં આવતું હોય, એટલે દિવસ 1 થી જ્યારથી નિમણૂક થઈ ત્યારથી મારી સાથે જોડાયેલા હોદ્દેદારો હોય, કાર્યકર્તાઓ હોય કે સમિતિના આગેવાનો હોય, આવા લોકો ઉપર પારિવારિક રીતે, રાજકીય રીતે, ધંધાકીય રીતે હેરાનગતિ થતી હતી। હું તો કોઈ પણ રાજકીય દબાણને વસ્તાવ જ નહીં, પણ મારી સાથેના લોકો મારા રહેવાથી, પદ ઉપર રહેવાથી હેરાન થતા હોય તો આવા પદ ઉપર મારે રહેવું ન જોઈએ એવું મેં નક્કી કરી અને રાજીનામું આપ્યું છે। પિયુષભાઈ, 6 માસના ટૂંકા ગાળામાં જ આપે રાજીનામું ધરી દીધું છે। પૂર્વ એમએલએ આપને હેરાન કરતા હોવાના ગંભીર આક્ષેપો આપે કર્યા છે, પરંતુ શું વિહિપના અધ્યક્ષ તરફથી કોઈ પ્રતિક્રિયા આપને આપવામાં આવી છે? હા, ચોક્કસ, વિહિપના અધ્યક્ષ તરફથી મને એવું કીધું છે કે 2 દિવસમાં અમે નિર્ણય કરી અને આપને શું નિર્ણય કર્યો છે એ જણાવશું। તો આપને હેરાન કરવામાં આવતા હતા, તો કાર્યવાહી કઈ કરવામાં આવશે, શું લાગી રહ્યું છે આપને? નહીં, મને હેરાન નથી કરતા। મને તો જે રીતે હેરાન કરવાના હતા એ ખોટા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરી અને ભૂતકાળમાં હેરાન કરી જ લીધા। મારી ઉપર જે ખોટા ગુના દાખલ કરવાની મને દહેશત છે એની મેં રાજકોટ જિલ્લા પોલીસ વડાને 1 ઓગસ્ટે જ દહેશતની અરજી આપી દીધેલી છે। પણ મેં તમને જેમ કીધું, મારી સાથે લોકોને હેરાન કરે છે, મને હેરાન નથી કરતા। મારી સાથે જોડાયેલા લોકોને પ્રેશર કરે છે। હું તો કોઈ પ્રેશરમાં આવું જ નહીં, હું એના પ્રેશરથી મને કંઈ ફેર નથી પડતો। મારે હિન્દુત્વનું કામ કરવાનું છે, પાટીદાર સમાજનું કામ કરવાનું છે અને ગોંડલના લોકો માટેનું કામ કરવાનું છે, તો હું કરતો આવ્યો છું ને કરતો રહીશ। પણ મારી સાથે જે જોડાયેલા લોકો છે, જે નાના ધંધાર્થી હોય, જે કોઈ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ ધરાવતા હોય, જેમ કે હિરેનભાઈ ડાભી છે, જે ભૂપતભાઈ ડાભીના જે કોળી સમાજના ગુજરાતના આગેવાન છે, જો આટલા મોટા આગેવાનના દીકરાને પણ દબાવી શકતા હોય, પ્રેશર લાવી શકતા હોય, તો નાના કાર્યકર્તાઓની શું હાલત થતી હશે ગોંડલમાં, તમે જોઈ શકો છો। જી આભાર પિયુષભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ।